સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત પોલીસ કમિશનરે શહેરમાં ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આદેશ આપ્યા છે, જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે એક આરોપીને ઝડપી પાડ્યો છે। પકડાયેલા આરોપી વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ મથકમાં ટ્રક ચોરીના ગુના નોંધાયેલા હતા। ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમને બાતમી મળી હતી કે આરોપી હાલમાં છત્તીસગઢ છે અને કોલસાની ખાણમાં ટ્રક ડ્રાઇવિંગ કરે છે, જેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન આરોપી 1 લાખ છત્તીસગઢ ખાતે આવેલ ભારત દેશની સૌથી મોટી ગેવરા કોલસાની ખાણમાં ટ્રક ડ્રાઇવિંગ કરતો હતો। પોલીસે આરોપી મોહમ્મદ 1 લાખ મહેમૂદ ખાનની કોલસાની ખાણ નજીક વોચ રાખી ધરપકડ કરી હતી। પકડાયેલા આરોપી છેલ્લા 12 વર્ષથી વોન્ટેડ હતો। આરોપી વિરુદ્ધ સુરતના 11 જેટલા અલગ અલગ પોલીસ મથકમાં ટ્રક ચોરીના ગુના નોંધાયેલા હતા। આરોપી વિરુદ્ધ ડુમસ પોલીસ મથકમાં નોંધાયેલ ટ્રક ચોરીના ગુનામાં નામદાર કોર્ટ દ્વારા CRPC કલમ 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું।